કુસુમા मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजन वानरयोथ मोख्यं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। पण रे जोने भजा भक्त ध्रुवे गणो भाव धारी रया रात दी राम कल्याणकारी ए न भेसे भय पद भव्य जबारी भजो शंख चक्र गदा पद्म धारे ए न माया मुड़ी दुबड़ी दीन काया सुदा में स्वीकारी सदा कृष्ण साया पणवार करीने गरीबी निवारी बजो शंख चक्र गदा पद्म धारी ए भजो शंख चक्र गदा पद्म धारे पण भोड़ा सो यति शोभनाज रे अने बापा काळ तना छो काळ पण शंकर सहज कृपाळ सो ए दादा आप ही दीन दया पण जेने भोळा ने भजाज रे जेने भोळा ने भजाय ने फुलाय साब भरे एवो पीड़ो होनो पेरवाय ने पद्मन नार घरे। આજે ઇન્દ્રાળ ગામની આ પવિત્ર ભૂમિ ઉત્તર ગુજરાતની આ કંકુવર્ણી ભૂમિકા અને કંકુવર્ણી ભૂમિકામાં પવિત્ર ને પાદર અને પાદર ઇન્દ્રાળ ગામનો હોય અને ઇન્દ્રાળ ગામની આ ધર્મ અને ધર્મની જ્યોતિથી જેને ઉજળી કહી શકાય એવી આ પવિત્ર ને પાવન ભૂમિ જ્યાં હંમેશના માટે આનંદ પ્રદાન કરે એવા આનંદેશ્વર મહાદેવની સરસ મજાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહોત્સવની લેરખડી આપ સર્વે માણી છે। 3 દિવસ આપણા 5, 6 અને 7 ત્રીજો મહિનો 24મી સાલ ભાઈ ભાઈ અને 3 દાડા પરમાત્માના ગુણગાન તમે ગાયા છે અને આજે શિવરાત્રીના પવિત્ર પ્રસંગે આજની આ રાત્રિ આપણે પરમાત્માનું સ્મરણ કરવું છે, એનું નામ લેવું છે, ભગવાનને યાદી કરીને પરમાત્માના કંઈક આશીર્વાદ પ્રાપ્ત કરવાની આપણે બધાએ કોશિશ કરવી છે। એટલે તમને બધાને એમ હોય કે કલાકારો પ્રોગ્રામ ચાલુ કરે પછી જાય, અમને એમ હોય કે તમે બધા આવો પછી ચાલુ કરીએ, એટલે લગભગ આમાં લગભગ 1.5-2 કલાક તો આપણા ખોટા જ જાય છે દરેક પ્રોગ્રામમાં। એટલે તમને બધાને મારે પ્રાર્થના કરવી છે કે આ ગામની અંદર અવારનવાર ભજનના કાર્યક્રમો થાય છે, સારા સારા ઉત્સવો ઉજવાય છે અને ઉત્સવોના આપ સર્વ જાણકાર છો, એટલે વધારે વિલંબ ન કરતા જેટલા વ્યક્તિઓ બહાર છો અમારો અવાજ સાંભળે છે એ બધાને મારે પ્રાર્થના કરવી છે કે આવી અને જોરદાર પોતપોતાના આસન ઉપર બિરાજમાન થઈ જાઓ। ભગવાન શિવજી મહારાજનું ગુણગાન ગાવું છે
અને એના આશીર્વાદ લેવા છે, પંડને પાવન કરવો છે, આ મંગલમય ભાવથી આપણે બેહવાનું છે અને આનંદ કરવા માટે જ આજ આપણે ભેળા મળ્યા છે. આજ શિવરાત્રી છે. હા, શિવજી મહારાજ તો અદ્ભુત દેવતા છે. દેવોનો દેવ મહાદેવ, કાળનો કાળ મહાકાળ. હા, શિવજી મહારાજને હારા ભાવથી યાદ કરો ને, યમરાજની બીક આપણને લાગે નહીં. તમને સાચું કહું, હા, એમાંય પ્રતિષ્ઠામાં તો અમારા અમૃતજી યમરાજનો પાટલો લીધો હતો ને પાછો, હે ને? એટલે યમરાજજી યમરાજનો પાટલો લીધો એટલે એમને તો નજીકની ઓળખાણ થઈ ગઈ ભાઈ. સાચું ખોટું? મિત્ર થઈ ગયા ને. એથી વિશેષમાં આજના કાર્યક્રમનો તમામ ખર્ચો પસાજી ઠાકોર તરફથી છે. એમને જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ ભાઈ શિવરાત્રીને શણગારવા માટે થઈ આવા નામધારી કલાકારોને બોલાવી અને આ પવિત્ર ધરા માથે શિવજી મહારાજના સાનિધ્યમાં આનંદેશ્વર મહાદેવનો આનંદ આખા ગામમાં થયો છે અને પાછો એ આનંદના માથે આનંદની મોહર વાગે એ માટે આજનો મંગલમય માહોલ ઉભો કર્યો છે. એટલે પસાજીના માટે તાળી પાડો તો જોરદાર પાડો બાપા. ભાઈ ભાઈ ભાઈ, આમ તો મારો બહુ અંગત નાતો છે કે દરેક ધર્મના કામમાં એમનું નામ પહેલા જ હોય. આ જાગૃતિ મંડપ ડેકોરેશન આ નામ પડે એટલે ધર્મનું નામ પડે એટલે એમની કલમ છે ને પાછી પડી જાય. આ 100% વાત. અને બીજી તમને એક નાની વાત કહું કે આ બાજુનો વિભાગ આપણે બહેનો માટે ખાલી રાખશું. એટલે છોકરાઓ તમારે આ બાજુ બેસી જવાનું છે. આ બાજુ વડીલોને એક પ્રાર્થના કરશું કે તમે થોડા આ બાજુ આવી જાઓ, અને બહેનોને પ્રાર્થના કરશું કે જગ્યા પૂરી દેજો ન કે આ બધું ભરાઈ જાય. હા, ટાઈમે આવીને બેસી જાવ સારું. હા, અને ટાઈમે જે ગોઠવાઈ ગયા એની કિંમત આ દુનિયામાં વધી છે. સાચું કહું? અને તમે બધા સમજણા છો એની અમને પૂરી ખબર. બેનો માતાઓ આગા બેઠા એમને વિનંતી હવે ઓરા થાવ. આ બાજુ આવતા રહ્યો, વાંધો નહીં. આ તમારા માટે ખાલી કરાવ્યું સમજો. હા, અને આગળ આવો ભાઈ ભાઈ. આપણા વચ્ચે ગોવિંદભાઈ રાજા પણ આવી ગયા છે અને બિંદુબેન પણ આવી રહ્યા છે. કલાકારો બધા આવી ગયા છે. તમારી રાહ જોઈને અમે બેઠા છીએ. બોલો, મેં કીધા તમે આવો બધાય પછી અમે પ્રોગ્રામ ચાલુ કરીએ. પણ શિવજી મહારાજના ચરણમાં આપણે વંદના કરવી છે અને મોજથી આજે હું તમને આનંદ કરાવવાની કોશિશ કરીશ. આપણા જોડે કોઈ બહુ વધારે એવું જ્ઞાન છે નહીં, પણ હું તમને ન્યૂટન કરવાની કોશિશ કરીશ, થોડા હળવા કરવાની કોશિશ કરીએ. અને ભગવાન શિવજીના ચરણમાં, મા ભગવતી કુળદેવીના ચરણમાં એક આપણે જયકારાના નાદથી આગળ વધીએ. પધારો. બોલો આનંદેશ્વર મહાદેવ કી. આમ બધા જયકારો બોલો. તમ તાર પાપ લાગે તે મારું, પુણ્ય થાય તો તમારું. બરોબર? જય બોલવાની બધાય. ના બોલે એના પાડોશી ના હમ બધાય જય બોલજો. કાંઠા થઈને બોલજો. જેનું હકું નહીં થયું હોય ને એનું થઈ જાય. હા, જે પૈણી ગયા છે ને એમાં હખો ડખો હોય છે તો ભગવાન એમાં ટાઢક મૂકશે. હું દાવા સાથે કહું. એટલે જય બોલજો, બધાને ફાયદો થવાનો છે. એવા મંગલમય ભાવથી બોલો આનંદેશ્વર મહાદેવ કી. આદ શક્તિ અંબે માત કી. રામચંદ્ર ભગવાન કી. હનુમાનજી મહારાજ કી. કૃષ્ણ કનૈયા લાલ કી. ગામ ટોડાના દેવ કી. સનાતન ધર્મ કી. નમઃ પાર્વતી પતિ હર હર. આખું તમારે બોલવાનું તો કેમ અધૂરું રહ્યું? આખું બોલો, આખું બોલો. બોલવા જેવું છે. સાચું કહું, બોલવા જેવું છે. બોલો ફેરવાર, બીજો ટ્રાય. નમઃ પાર્વતી પતિ. શંખ બહુ નાનો વાગ્યો કા, મેં કીધું લાંબો વાગશે. હા, પણ ફૂલ નહીં, ફૂલની પાંખડી જેવું કર્યું. હા, ક્યાં વાત હે, વાહ વાહ. અનુભવી બાજુમાં બેઠા હોય ફાયદો થાય હો. જયંતિભાઈ બરાબર છે. અને નીતિનભાઈની ટીમ છે જોરદાર. નીતિનભાઈની ટીમને જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ ભાઈ ભાઈ. હા, પસાભાઈ આજે સરસ મજાના મોતીડા ગોઠવી અને તમારા સામે રજૂ કર્યા છે. અહીં ગોવિંદભાઈ રાજા આપણા વચ્ચે ઉપસ્થિત છે, એમને જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ ભાઈ ભાઈ. એથી વિશેષમાં બિંદુબેન રામાનુજ, જેને સંતવાણીના આરાધક કહેવાય, તમને સંતવાણી લોકગીત બધામાં આનંદ કરાવે એવા બિંદુબેનના માટે એક જોરદાર તાળી થઈ જાય. તમામ ખર્ચો આપીને જાગૃતિ મંડપ ડેકોરેશન અમારા પસાભાઈએ આનંદ કરાવ્યો છે. પસાભાઈ એમના પરિવારને પિતૃ માટે તાળી થઈ જાય. જોરદાર તાળીઓથી આપણે વધાય. હું ભરતભાઈ પ્રજાપતિ, મારા માટે તાળી પાડી દો. એટલે પાછળથી ભાઈ મગજ મારી નહીં. આ વિડીયો વાળાનું કામ બહુ સારું છે. વિડીયો માટે એક તાળી પાડો.
મંડપ તો એમનો પોતાનો છે એટલે જોરદાર હારો જો, એમાં કોઈ બેમત નહીં, બે ફાળ વધારે તાણવાની જ વાત છે. એટલે મંડપના માટે જોરદાર બીજી તાળી થઈ જાય. અને આ બધામાં ખાસ કરીને મને કહેતા આનંદ આવે, 3 દિવસની પ્રતિષ્ઠામાં 1 રૂપિયાથી માંડી અને 26 લાખ સુધીના જે દાતારો છે ને, એ તમામ દાતારોને જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ. એમને બહુ જ મંગલમય માહોલ ઊભો કર્યો છે. જેને જવાનિયા મિત્રો આપણા ગામના સ્વયં સેવા કરી અને આખો અવસર ઉજળો કર્યો છે, એ સ્વયં સેવકોના માટે પણ એક જોરદાર તાળી પાડો. ભાઈ ભાઈ ભાઈ, આ તમે તાળીઓથી વધાવશો ને તો તમને પૂર્ણ થશે, હું દાવા સાથે કહું. હા, જે દાતારોએ પોતાની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી છે ને, અહીંયા ઉછામણી થઈને આમ જો કરોડે વાતો પોગતી હોય ને, એ આ બધા દાતારોના પરિવારને ને એમના પિતૃઓને હું ભરત પ્રજાપતિ વંદન કરું છું બાપ, કે જેને ધર્મના એક ધજાને ટેકો દેવા માટે થઈને ધર્મના રસ્તે 5 ડગલા હાલ્યા છે ને, એમને ખરેખર અંતરના ભાવથી બિરદાવા જોઈએ બાપ. એટલે આ મંગલમય માહોલ છે. આપ સર્વે ઇન્દ્રાળ ગામના તમામ ધર્મ પ્રેમી માનવ મેરામણના ચરણમાં હું વંદન કરી અને ભગવતીના ચરણમાં 2 શબ્દ અર્પિત કરી ગણપતિ ભગવાનને યાદ કરી પછી આપણે વારા ફરતી વારો મેં પછી ગારો ભાવથી ને પ્રેમથી આપણે કાર્યક્રમને શણગારવાનો છે. તમને રાજી જ કરવાના છે. હા, તમને મજા જ આવશે. આજ ગેરંટી અમે કલાકારો તઈને નક્કી કર્યું છે કે તમને મજા જ આવશે, મજા જ આવશે, મજા જ આવશે. જો તમે એમ કહો મજા ન આવી તો અમારે આ જીવતા સમાધિ લઈ લેવાની છે. હાચું કહું, જે માણે એમ કે અમને મજા આવી નહીં, એના ઘરના ઉંબરે સમાધિ લેવાની છે, બીજે ક્યાંય નહીં. આમાં જે ઊભો થઈને એમ કે ભરતભાઈ તમારા પ્રોગ્રામમાં મજા ન આવી, તારું ઘર ક્યાં છે, ક્યાંય બાજુ ખાડો ગોટ સમાધિ લેવાની છે. હા, હાચું કહું, નક્કી કરીને આવ્યા છે. માતાજીએ 1.5 એવો ટકાટક આપ્યો છે કે ઇન્દ્રાળ ગામની અંદર તો આંબો ઉગ્યો છે, એના છાંયે બેહો, કોઈ દી તાપ ન લાગે, ન લાગે, ન લાગે. એ આંબાના છાંયે બેઠા છીએ. આનંદેશ્વર ભગવાન આનંદ કરાવે, મને પૂર્ણ વિશ્વાસ છે. એટલે મને આનંદનો દોર છે. સાચી વાત હોય તો જ તાળી પાડવાની, તાળી પાડીને હેરાન ન થતા. તમને સાચું કહું, ઠેકાણે તાળી પાડો તો મજા આવે. કલાકારને 2 માણસોથી બહુ દુઃખ થાય. હા, એક સમજે છે ને તાળી નથી પાડતા એનાથી દુઃખી થાય, અને એક નહીં સમજતો ખોટી ખોટી તાળીઓ પાડે એનાથી દુઃખી થાય. અમુક પ્રોગ્રામમાં હાકો હાકો, પણ હું ખટારો છે હાકે રાખવાનો. હા, સાચું કહું. એટલે ધ્યાનથી આમ તમારા બધાની મોજ હોય ને, એટલે કલાકાર મોજમાં આવી જાય. તમે તાળી પાડો, તમે એમને હાકલા પડકારા કરો, અને એથી વિશેષમાં તમને વગર કીધે તાળી પાડવાની ઈચ્છા થાય એવી જાહેરાત કરું. સાંભળજો કે આજના પ્રોગ્રામમાં તમારા તરફથી 1 રૂપિયાથી માંડીને 1 લાખ રૂપિયા બક્ષિસ આવે, એ તમામ રૂપિયા આપણે ભગવાનના ચરણમાં અર્પિત કરી દેવા છે, એવું આજના પ્રોગ્રામમાં નક્કી કર્યું. બેનો પાડો તાળી, આ તો સારી વાત છે. તો નહીં તો કલાકાર અમે આપીએ, તલવારનો ઝાટકો મારો તો બક્ષિસ ન આપીએ. હા, સાચું કહું, ભલે કટકા 2 થઈ જાય, બાકી આ કટકા નથી આપવાના. હા, પણ ભગવાનનું નામ છે ને, એટલે અમે કલાકારો એમ રાખીએ, કાંઈ વાંધો નહીં, આપી દો ને ભાઈ. હા, ધર્મ વધે ધન વધે ભાઈ. એટલે એવું મંગલમય ભાવ છે. તમને મૂળ મતદાના આનંદમાં આપણે આનંદ કરાવીએ. સરસ મજાના તમે ગોઠવાઈ ગયા છો. 10 ને 10 નો ટાઈમ થયો છે, અને બંધ ઘડિયાળમાં પણ આ ટાઈમ તમને જોવા મળે એવો મંગલમય માહોલ થયો છે. એટલે માના ચરણમાં આપણે 2-4 શબ્દો અર્પિત કરી, 2 દુહા 2 છંદ, પછી મારો રાઉન્ડ બંધ. મારી જે કરથી અમે જાલિયો અન તમારી આરત યા ગણ્યો, પણ મેલીસ નહીં મોરી માં, એ મારે પાપા પગલિયો. મારી દે કીધા તૈયાર જંબર પેરાવી જને ઉજળા, એવા ધૂળ મારે માતરાર માડી મેલા થઈ ગયા માવડી. હવે પાછા તો પરમેશ્વરી. આ મસ્ત દુઆસનમાં એક થોડો ગીકો આપજો, મને એમ લાગે છે કે મને મજા આવશે. શું કેવું ને? પાછા તો પરમેશ્વરી જન આશા નવડાવી દે નીર, એવા ચોખા પહેરાવો ચીર અમને ઓ
પાવી દો અંબિકા આમાં કે મારી આકાશ પાતાળ ધોંધર જાંબર નાગ સુરા નર પાયન મે સાયર દૈણ સમય નવનાથ અને નર તો હકનારી હાથ પસારી જે મહરી રવનાય રવેતી જગરે પ્રવેશી વકાણ વેસી ઈશ્વરી મારી વકાણ વેસી ઈશ્વરી જય ભવાની સરનારી જગની મણ જો યો જળધારી ધવા ધવણ કર ધવ ધો ધવડા કૃષ્ણા કુબજા કતંત્ર કમણા એકલા ચલા જા મુંડા ચપલા વિકટા વિકટ ભુવાલા વિમલા સુબકા શિવા ગયા થઈ લંબા બલિયા બારંબાર પલંબા એક જગની ચારણી જોગ માજા ઘોડી જાર ભીખ ભારણી ચારણી ભેણો ભગન સમાની વાણી ભાવની ભગત જાણો કંગળ બતા મારી વડા પ્રવાજીયા મેન મામણી જામતા ઘર લગડી તો જમે રૂપે જોતી યખી જાત આઈ જાવડ ખોડલ મારી જોગડ ટોકડ હોલ વિત ન થડાઈ ઠંગ મેરે થયો ભા રાજ ભમાણી કલ્યાણી મારા બીજ મંત યોગ રૂપા મારા ગઢ ગોગ મારી હાજરા હજોર જોગ જોગની જાહેર દેવી દજાની મમાજે દાખે દોમ દોમ રોમ રોમ દયા ભરતો ગુલાલ માન પંથડે પરાગ ભોરે ભોરે જાને ચાલ કરે દેવું જય કો એવી મહામારી મહાકહી અખની જળમાં જો બડી બાબડા વાણી મંદલ હજાર જગતે સુડારી બુદ્ધિ મારી ઢોર ઢોર મારી જાને નિય નિય મારી થડી છોડે છોડે ધર ધમકે ધમકે લાગો ભોગરો ધમકે નાના 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 ભાગે ધડકા મારી ઘરે નાની જો પલાણી જાવે ગુણ ગાવે
છો ભલા કાળ તણા પણ કાળ શંકર સહજ કૃપાળ છો આપ હી દીન દયાળ આવો સરસ મજાનો મંગલમય માહોલ આપણે બધાને તાળીઓથી વધાયા આજ આપણો સાઉન્ડનો અવાજ અમારો અવાજ સાઉન્ડનો અવાજ એક થઈને તમારા કાને અથડાય અને હૃદયને રાજીપો કરે એવું આ મંગલમય સાઉન્ડ એટલે એમને સાઉન્ડ વાળા ભાઈને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ અને બહુ જ મંગલમય માહોલ છે હા આજે તો હું તમને એટલું કહી શકું કે આ દુનિયાની અંદર એટલે કે આપણા ભારતમાં બીજા નંબરનું સાઉન્ડ છે પહેલા નંબરનું કયું છે એ નક્કી નથી હજુ પણ આ બીજા નંબરનું સાઉન્ડ ફાઇનલ છે એટલે માઇક તો બહુ સારું હોવું જ જોઈએ તો તમારો પ્રોગ્રામ સારો થાય બેનો સાચી વાત કહું આ માઇક અને વાઇફ આ બે હારા હોય ને જીવન આપણું લાઈફ ઉજળી થઈ જાય હા માઇક સારું હોય તો પ્રોગ્રામ સારો થાય વાઇફ હારા હોય તો જીવન સારું જાય અમુક ના વાઇફ મેં જોયેલા હાય 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 કેવા વાઇફ વાઇફ એટલે વાઇફ યાર હા અમુક વાઇફો મેં જોયેલી બાપ અદ્ભુત ભૂકા કાઢ નાખે એવી જમાવટ બોલો હા એક ઘરવાળો ને ઘરવાળીની વાત કરું તમને આપણો ઘરવાળો ધૂન બોલતો તો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો અને ઘરવાળા ઘરમાંથી આવ્યા ત્યાં બોચું પકડીને કે ગોવિંદ બોલો ગોપાલ બોલો બપોરે જમવું હોય તો લહણ ફોલો લહણ નો વાટકો આવ્યો ફોલવા બોલો બોલ્યો કે લાવ ડાર્લિંગ લાવ આપણે લગ્ન કર્યા છે તો ફોલવું પડે એકચ્યુઅલી તમને હાવ હતું સંસારની અંદર આ જમાવટ છે અને સંસારમાં આપણે બધાય છીએ ભાઈ નર નારીના એક મતા એ તો સરગાપુરમાં સતા નર નારીના એક ન હોય મતા એ કાયમ ખાય ખતા તમને સાચું કહું જંગલમાં સિંહના લગ્ન અને સિંહના લગ્ન સિંહોએ વરઘોડો કાઢેલો એમાં એક ઉંદર કુદાકુદ કરે ઉંદર તો કુદાકુદ કરે એમાં એક સિંહે આમ ધીરે કરીને આમ ટાપલી મારી કે સિંહના લગ્ન છે ઉંદેડા તારે આટલો બધો છે એનો હરખ છે બારું નીકાળ ત્યાં ઉંદરે જે આંખો કાઢીને જે વાત કરી છે કે દાદા મારા હામું નહીં થવાનો લગ્ન પહેલા હું સિંહ હતો સમજાય તો જ તાળી પાડજો ને કે તાળી પાડી હેરાન ન થતા ખોટા હા તાળી પાડો તો હોલસેલમાં તાળી પાડજો રુધિયો રાજી થાય તમને સાચું કહું આજ મેં ઘેરથી નક્કી કર્યું છે કે આજ તમને બધાને રાજી જ કરવાના છે હા તમને સાચું કહું ઓનલી ફોર તમને રાજીપાના દોર ઉપર જ આનંદ કરવાનો છે પણ આપણો ટાઈમ થઈ ગયો છે ગણપતિ ભગવાનનું સ્થાપન કરવું છે અને અહીંયા અમારા હાસ્યના સાથે લોકગીત પણ હોય ભજનો પણ હોય આમ તો તમે ધ્યાનથી આપણો તો આપણા લગ્ન ગીત હતા ને એ ભજનના તોલમાં હો એ તમને કહું આપણા લોકગીતો છે ને એ ભજનના તોલમાં છે પણ હારા હોય તો હા માં મને ઓલડું બીવડાવે એ નો હાલે હા તો હોલાથી તું બી જાતો હોય તારે તો ડીડીટી પીન હોઈ જવાય આપણો દેશ હોલાથી બીવે સાચું તમને કહું દિલથી કહું આપણો કોઈ પણ બી લગ્ન ગીત હોય લોકગીત હોય ભજન હોય એ માણસને એક સત્યના રસ્તા ઉપર લઈ જવાનો ઈશારો કરે ઈ તમારે સાંભળાય ને એ જ સંભળાય ને એ જ સંભળાવાય તમને સાચું કહું હા લગ્ન ગીત હોય હારા જ ગાવા બેનો તમને પ્રાર્થના કહવા કઈથી માવડીઓ જોડે બેસી જવાનું અને એમના જોડે હારા બે ચાર લગ્ન ગીત શીખી જાઓ હા હમણાં જ એક બેન લગ્ન ગીત ગાતા હતા બેની બા હારે જાહે ને ગાડામાં એકલામાં હે તો વરરાજાને હું ડેકીમ નાખશો થોડી જગ્યા રાખો વરરાજા માટે જગ્યા રાખો સાચું ખોટું હા વરરાજાની ઇજ્જત કરો કારણ કે એને હિંમતનું કામ કર્યું છે હા જેટલા લગ્ન કરી બેઠા એમને પૂછો આના જેવી હિંમત આ દુનિયામાં એકેય નહીં મોટામાં મોટી હિંમત એટલે હું તમને આનંદ એ વાતનો જ કરાવવાનો છું અને મોજથી એક જણો હમણાં મસાલો ખાઈને થૂક્યો એક ભાઈનું ઉપર પડ્યું જેવું પડ્યું એવો પગે લાગ્યો કે યાર મારાથી ભૂલથી ઠોકાઈ ગયું સોરી યાર વેલકમ ભૂલ થઈ ગઈ યાર તો પેલો ચાર કોથળી મારીને તૈયાર તું મારા ઉપર થૂક્યો કોઈ ચિંતા નહીં કરવાની બીજી વાર થોંક એટલે કે યાર તમારો શર્ટ બગડ્યો યાર હવે મારે બીજી વાર થોડું થોકાય હું કહું છું થોંક નહીં તો મગજ મારી લાંબી થાય ઠોક તે પેલો કે શર્ટ બગડ હું કહું છું તું ના પાડ ઠોક તે એટલે મસાલો ચાબન ચાલુ કર્યો મસાલો ચાઈને બરોબર રહો ભેળો કર્યો અને માર્યો ફુવારો વાહો રંગી નાખ્યો
પછી પાછો બીજી વાર પગે લાગ્યો, તમારા ઉપર 2 વાર થઈકો તો તમને રીહ ન ચડી, તમે મહાન માણસ છો, તમે જોરદાર માણસ છો, તમે પરમ પૂજ્ય માણસ છો. કયો કઈ સાચું કહી છે કે હા, તો ત્રીજી વાર થોક. પણ કે હવે શર્ટ આખો હું કહું છું થોક. ત્યાંને પાછો મસાલો ચાવવાનું ચાલુ કર્યું અને બધો રસો ભેરો કરીને માર્યો ફુવારો. વાહો શર્ટ આખો લાલ ઘૂમ કર્યો. બેનો સાંભળજો, વડીલો સાંભળજો, ઇન્દ્રાળ ગામના સાંભળજો. પછી પેલા ભાઈ જે મોજના તોરા છૂટ્યા, વાહ દોસ્ત વાહ, 4 કોથળીનો તું બંધાણી છો, તું વ્યસની માણસ છો, પણ તે છતાંય તું નિર્મળ છો. 3 વાર થૂંક્યો તોય તને રીહ ન ચડી. વાહ દોસ્ત વાહ, લાવ તારો જમણો પગ ઊંચો કર, કેડથી નમાતું નથી, પગે લાગી લઉં. તે ઓલે પગ ઊંચો કર્યો, હા તો પેલો પગે લાગ્યો ને ત્યાં હાથ પકડ્યો, આમ ચાલ મારા ઘેરે. કે ઘેર લઈ જઈને મારતા નહીં હો, કે ના કામ છે. ઘરે લઈ ગયો, આંગણામાં ઉભો રાખ્યો અને ઘરવાળીને હાકલ કરી. 4 કોથળીનો પાવર સાંભળજો. ક્યાં ગઈ? ઘરમાંથી બહાર નીકળ. ઘરમાંથી રૂમા ઝુમા આવ્યા બહાર. હું છે પતિદેવ, કેમ દેખાડો કરો છો? હવા શું કહેતી હતી, તમારા ઉપર કોઈ કૂતરો ન છૂકે. આ 3 વાર છૂક્યો. બોલો કેવો નફો કાઢ્યો. સમજાય એની મજા છે. વાહ, આપણે આ બધાના સ્વાગત થઈ ગયા, એમને જોરદાર તાળીઓથી વધાવશું. અને તમે બધા આજના પ્રોગ્રામમાં આવ્યા છો તો તમારા બધાના માટે પણ એક જોરદાર તાળી પાડો. ભાઈ ભાઈ જય હો, જય હો. ભગવાન શિવજી મહારાજના અસીમ આશીર્વાદ આપણને મળી જ જાય. આપણે એવી પાત્રતા પ્રગટ કરીએ ને એટલે ભગવાનના આશીર્વાદ મળી જાય. એથી વિશેષમાં ઇન્દ્રાળ ગામમાં આજે અત્યારે સ્વાગત કર્યા પછી 1-2 જાહેરાત કરી. એ 2 જાહેરાત તમે ધ્યાન લેજો. પેલા પીપળા છે ને ભગવાનના છે. તમને આ તો કહું, અમારે એક જગ્યાએ આવી રીતે પ્રોગ્રામમાં, જો કે આ તો હજુ તમે બધા ભાનમાં છો એટલે કોઈ પૈસા નથી નાખ્યા, પણ એક પ્રોગ્રામમાં બધા બેભાન મંડળ હતા, બહુ પૈસા નાખ્યા, અઢળક પૈસા આવ્યા હતા. અને એ પાછા અમારે લેવાના હતા, કલાકારોના હતા. તો એ કલાકાર રાજી, બહુ ડબલ રાજી થઈ ગયા. આટલા બધા પૈસા, જલ્દી વગાડો. બધા એટલી મહેનત કરે, દોઢી મહેનત કરતા હતા. બોલો, એમાં એક્ઝેક્ટ 1:30 વાગ્યો ને પાવર ગયો. જયંતિભાઈ, પાવર ગયો. એમાં પૈસા ગયા, હાર્મોનિયમે ગયું. 15-20 મિનિટ પછી પાવર આવ્યો ત્યારે સ્ટેજ ઉપર જોઈ, ઢગલો ક્યાં ગયો લ્યા? એટલે પૈસા હતા ને, એટલે પૈસા અહીંયા પૈસા ન મળે, એ તો ન મળે. પણ આ ગોવિંદ રાજાનું હાર્મોનિયમ છે ભાઈ, એ 45,000નું છે ભાઈ. જે લઈ ગયા પાછું આપી જાવ યાર, આવું ન હાલે. અમે તો જાહેરાત કરી પણ કોઈ અમારું સાંભળે. ગામના સરપંચ આવ્યા કૂદી, લાવો માઇક લે મારા જોડે. સરપંચ આમ માઇક લીધો, ગામના ભાઈઓ બહેનો ભાઈઓ, આ કલાકારોનું જે પેલું અમમ કરવાનું લઈ ગયા પાછું લઈ જાઓ. ન કે આખા ગોમડે જઈને આપણા ગામની વાતો કરશે, આપણી આબરૂના કોકરા થઈ જાય. જે લઈ ગયા આપી જાવ. ત્યાં ઉપ સરપંચ બાજુ બેઠા, પણ કે સરપંચ સાહેબ. સરપંચ કે હા, અંધારામ લઈ ગયો ને અજવાળામ નો આવે, એને શરમ આવે. શરમ આવે કે તો અંધારું કરો. શું વાત કરો? હા આવી જશે બધું, અંધારું કરો. ક્યાં સરપંચ બોલ્યા, ગામના ભાઈઓ બહેનો ભાઈઓ 10 મિનિટ લાઈટ બંધ કરો છો, અમારા બધાની આંખો બંધ કરીએ છીએ. લઈ ગયા પ્રેમથી, ઇજ્જતથી લઈ ગયા છો, ઇજ્જતથી પાછું આપી જાઓ. સમજણ પડી? ઇજ્જતથી લઈ ગયા છો, ઇજ્જતથી પાછું આપી જાઓ. અંધારે લઈ ગયા છો, અંધારે પાછું આપી જાઓ. લાઈટો કરી બંધ. 10 મિનિટ પછી લાઈટો ચાલુ કરી તો માઇકના દાંડિયા નહીં, એ કોક લઈ ગયો. મેં કીધું હવે તો રજા આપો બાપા, આ જ્યાં જાવ યા જમાવટ થાય યાર. અમુક માણસોની મજા છે. હા, આ ઇન્દ્રાળ ગામમાં તો કેવું સન્માન ટોપ કર્યું. અને શોર્ટકટમાં હું ટાઈમ જોતો હતો, એક્ઝેક્ટ આપણે 10:05 સન્માન ચાલુ કર્યું અને 10:10 પતી ગયું, 15 મિનિટ. એટલે માત્ર 10 મિનિટમાં સન્માન પતી ગયું. કેટલા? 10 મિનિટમાં. એક જગ્યાએ મારું સન્માન, મારા એકલાનું સન્માન 10 મિનિટ થયું હતું. 10 મિનિટ જયંતિભાઈ, મારા એકલાનું સન્માન 10 મિનિટ હાલ્યું. ગામના આપણા વરિષ્ઠ નેતા આવશે,
ભરતભાઈનું સન્માન કરશે. સરસ મજાની સાલ છે, સાલ લઈને આવ્યા. નેતા મારા જોડે આવીને મને કે કેમ છો? મેં કીધું જબર છે. મજામાં છે? મજામાં છે. મેં કીધું સાલ ઉઠાડો કરો. મારા મનમાં એવું હતું, શિયાળાની ટાઢ હતી, સાલ હારી હતી, એટલે મેં કીધું ખભો લાંબો કર્યો. મેં તો આમ જલ્દી ઓઢાડો, પણ એમને ઓઢાડી નહીં, ફોરી કરી નાખી. મેં કીધું ઓઢાડો. મને કે નાય. ઓઢાડો કે નાય. ત્યાં બાજુ પેલા માઇક વાળા ભાઈ કે એ સાહેબ ઓઢાડો, હજુ બીજા સન્માન બાકી છે. કે ભરતભાઈ હુઈ જાય તો ઓઢાડું ને. અલા કીધું આ તો હું વારી દેશે. 10 મિનિટ સુધી મને તો ઓઢાડી નહીં. બોલો. હા, એટલે અમારો એક કવિ લખે, આનંદ કહે કર્માનંદા, માણસે માણસે ફેર, 1 લાખો દેતા ન મળે, એક ત્રાંબિયાના તેર. કેવો જમાનો જલસા વાળો છે. આનંદ કરો, કાલની ચિંતામાં આજ ના બગાડશો. તમે જો અમુક સોસાયટીમાં પેલા ફેરિયા આવે ને, ફેરિયામાં ખબર પડે ને, હમણાં અનાથ આશ્રમમાંથી આવેલા, અનાથ આશ્રમમાંથી આવ્યા છીએ, કાંઈક લખાવો, આવી બૂમ પાડે વગર માઈકે, હાથમાં ઘરે સંભળાય. અનાથ આશ્રમથી આવ્યા છીએ, કાંઈક લખાવો. એક ઘરમાંથી એક ક્યાંથી આવ્યા? અનાથ આશ્રમમાંથી. 2 છોકરા લખી લે. 2 છોકરા લખાવ્યા. પેલા કે તારી શેરીમાં આવે તારો દીકરો થાય. અહીં માંડ પૂરું કરીએ ત્યાં બીજા 2 આવ્યા. બોલો. અમુક તો આવે ને ફેરિયા. એક ફેરિયો આવ્યો ભંગાર વાળો સોસાયટી, એની બૂમ સાંભળજો. છે કોઈ ભંગાર? છે કોઈ ભંગાર? છે કોઈ ભંગાર? ગરેડી જેવો અવાજ. છે કોઈ ભંગાર? આય હાય. તો હું જેવો બહાર આવ્યો સામે એક બીજા બેના ખરા બપોર છે નો દેકારો કરો છો. કોણ છો? ભંગાર વાળો છું. તે એટલે કે દિવાળી આવે છે તે ભંગાર વાળો છું. પણ તે એટલે ભંગાર વાળો છું. તમારે ભંગાર હોય તો મને આપી દો, તમારે ચોખ્ખું થઈ જાય, મારું કામ થઈ જાય. તઈ બેન બોલ્યા કે ભંગાર તો છે પણ એ તો ઓફિસે ગયા. રામજાણે કોને ભંગાર કહેતા હતા હું ન સમજ્યો. તઈ ભંગાર વાળો બોલ્યો, બેન હું ઓફિસેથી જ આવ્યો ને, એમને કીધું છે ઘરે ભંગાર છે લઈ જા. હવે એ કોને ભંગાર કે છે, કોણ કોને ભંગાર કે છે, હું ન સમજ્યો. બોલો. હા, અમુક માણસોની એવી મજા છે. જેવા માણસો છે એવો પવિત્ર ભાવ જાગે. તમને કહું, એક પતિ પત્ની હાથમાં મારની હોટલે બરોબર રેલા, એમાં રાતનો 1:30 વાગ્યો ને 2 બાઈ જ્યા. તે હોટલમાં બાઈ જ્યા ને, તે હોટલમાં એવું સેટિંગ હોય. તમને કહી દઉં, સાંભળો, અમે ઘણા આ ગેલા છે હાથમારની હોટલ, એટલે એમાં એક ફોન હોય. એ ફોન તમે ઉપાડી સ્ટાર દબાવો ને એટલે સીધો મેનેજર જોડે ફોન જાય. 1:30 વાગે પતિ પત્ની બાઈ જાય ને પેલા પતિએ ફોન કર્યો મેનેજરને. હાલો, કે હા. મેનેજર બોલો કે હા, તમારી હોટલમાં 7મા માળે 223 નંબરની આ રૂમમાંથી બોલું છું. ક્યાં બોલો? મારે ને મારી ઘરવાળીને ઝઘડો થઈ ગયો છે, મારી ઘરવાળી અત્યારે આ બારીમાંથી કૂદીને આત્મહત્યા કરવાનું કહે છે, તમે જલ્દી આવો. પેલો કેલા ઘરવાળી તારી, ઝઘડો તારો, મગજ મારી તારી, એમાં હું શું કામ આવું? તમે જલ્દી આવો, બારી નથી ખુલતી યાર. સમજાય ને વંદન, નો સમજાય ને અભિનંદન. કેવો કંટાળ્યો છે એ તો જો. અમુક લગ્ન કર્યા પછી જે, અને તમે જો લગ્ન અત્યારે હાલ જે થાય કેવા મજાના. બેનો સાચું કહેજો, લગ્નમાં જે બેનો મેકઅપ કરે છે, આયા એના હગા છોકરા હગી માન ના ઓળખે. આવો મારો દીકરો, મારી દીકરો. નહીં, આ મારી મમ્મી નથી, તારી છે. એને બોદર ચડાયો વધનો. હાવ સાચું. છોકરા નો ઓળખે એવા મેકઅપ કરે. બોલો. હા, હમણાં તમને સાચું કહું, દિલથી કહું, હમણાં એક હગાઈમાં હું ગયેલો. આમ તો હગાઈમાં જઈએ તો આપણે જે છોકરીની હગાઈ થતી હોય એને થોડુંક તો કંઈક અલગ મર્યાદા હોય, ન હોય? બેનો હોય કે નહીં? પણ ત્યારે નવો ક્રેઝ આવ્યો છે. જે છોકરીની હગાઈ હતી ને એને હાથ ડાન્સ કર્યા. કયો હરખ હશે? મને એનો સમજાણું કે આપણે ક્યાં જઈએ છીએ યાર. હાય હાય. પેલા જમાનામાં બેનો માતા વડીલો છે ને પૂછો, આમ લગ્ન હોય ને અને ભૂદેવ ખાલી મંત્ર બોલે ને, કન્યા પધરાવો સાવધાન. ત્યાં ગણપતિ ભગવાને કન્યા બેઠી હોય હોલાના જેમ ફફડે, આમ મારે જવાનો થાય ભાઈ, અહીંયાથી રોવાનું ચાલુ થઈ જાય. બોલો. પછી મામા પરાણે પકડી લઈ જાય, બેટા પૈણવું પડે, હાલો. તમને હા વાંચું, આ એક જમાનો હતો. આ વડીલો જે બેઠા એમની ગતિ છે આ બધી. અને પાછા બધા જોયા વગર હગા કર્યા, બંધમાં રમ્યા. સાચું કહું, આ જેટલા વડીલો પાઘડી પહેરી એમને પૂછો
જે આપણા મોટી ઉંમરના છે, મારા પપ્પાથી મોટી ઉંમરના આ મોટી માવડીઓને પૂછો, જોવા જવાનો રિવાજ નહોતો યાર, બિલકુલ નહીં, હાવ નહીં. મને ખબર એ વખતે હું નહોતો, સાચું કહું, નહોતો તોય મને ખબર છે, કારણ કે મારા પૂજ્ય પિતાશ્રીએ મને કીધેલું બેટા એ રિવાજ નહોતો. જોકે મારા વખત સુધી નહોતો, હું પણ બંધમાં રમેલું, મેં પણ જોવા જઈને હગું નથી કરેલું, સાચું કહું. પણ તમને સાચું કહું, શબ્દ ગમે તો મને તાળીઓથી આશીર્વાદ આપજો. આપણા વડીલો બંધમાં રમ્યા, જોવા ન ગયા, વડીલો પર વિશ્વાસ રાખી અને હગા કર્યા, બંધમાં રમ્યા પણ બાજીમાં એકા નીકળ્યા. ભાઈ ભાઈ બધાને એકા, બધાને એકા. ઠીક છે, એકા અલગ અલગ પ્રકારના હોય. કોઈ કાળીનો એકો નીકળ્યો, કોઈ લાલનો એકો નીકળ્યો, કોઈ ફલીનો, કોઈ ચરકટનો, એકા તો ચાર હોય, ચાર એકા હોય ને ભાઈ. આ રમે એમને ખબર હોય, હું નથી રમતો, પણ લગભગ ચાર એકા હોય. એમાં જેના ઘરે ચરકટનો એકો એને પૂછો, હાય 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 હાય, લીલા લેર ને કાટલા ઘેર, ભાઈ ભાઈ મજા આવે. મેં તો એવા એકા પણ જોયેલા છે, હું પણ બંધમાં રમેલો છું, મારા ઘરે પણ એક એકો છે, જે એકો ખરેખર મહાન છે. મને તો ગમે, હું તો જાહેરમાં કહું, હાથ ભાવ સુધી મને આ એકો જ મળે. વડીલો તમે બોલો, જો બોલવાની તાકાત છે બોલો બધાય, હાથ ભાવ સુધી અમારો એકો જ અમને મળે, બોલો બોલો. ના કે ભાઈ એ રેવા દેજો, આ એકમાં જ પૂરું થઈ ગયું. હા સાચું હો. અમુક અમુક એક ઘરવાળી હમણાં મંદિરમાં સોગર ખાવા ગયેલા, સોગર ખાધા, બે વહુ ઉપર બાઈ જાય, એમાં કે ભગવાન અમે વહુ ઉપર બાઈ જા, મારા ઘરવાળાએ મન મારી, બે તોલ માર્યા, અને બેનો રોવે બહુ સારું. તમે જોજો, રામ જાણે હું આજ સુધી કલાકાર બન્યો ને પછી મારી ઉંમર અત્યારે 45 વર્ષ થઈ, હું એ ગોતું છું કે આ બેનો રોતા કોને શીખવાડ્યું. બહુ સારું રોવે, રોતા સારું આવડે, હસતા પણ સારું આવડે, હળગાવતા સારું આવડે. ચૂલામાં બેનો જે હળગાવે એવું કોઈને હળગાવતા ન આવડે. આદમી તો ફેલ થાય એમાં, હાવલા નક્કામાં. તમે નો હળગાવી શકો બેનો, સાચું કહેજો, તમે હળગાવો એવું કોઈ હળગાવે? ચૂલાની વાત ચાલે છે, તમે સકરિયા નથી બાફ્યા તમે તો ચૂલો એ હા એ તમે સમજી જા, તમે સમજણા છો, મને ખબર પડી જાય તમે સમજણા જ છો. પહેલા જો કે અત્યારે ગેસ આવ્યા છે એટલે લાઇટર આવે છે, પણ પહેલા બેનો ચૂલામાં આપણે હળગાવતા ત્યારે ભૂંગળી રાખતા કે નહીં? ભૂંગળી હતી કે નહીં? સાચું બોલો, હું ખોટું ના બોલું, અમારે હતી ભૂંગળી. આમ ફૂંક મારતા આપણે ભમ દઈને ભડકો થતો. પણ બેનો હવે ચૂલા જતા રહ્યા, હવે સગડી આવી ગઈ, હવે ફૂંકણી પણ કેન્સલ, ભૂંગળી કેન્સલ, હળગાવામાં ફૂંક મારવાની નહીં, અને આમ કે ધીક દઈને આમ તમે લાઇટર અડાડો ભડકો થાય છે. પણ સાચું કહું, ફૂંક મારવાની ટેવ ક્યાં જાય? ફૂંક મારવાની ટેવ તો રહી, ચૂલામાં તો ફૂંક નથી મરાતી, હવે ક્યાં મારવી? એટલે કોકના કાનમાં ભમ દઈને ભડકો, અને બરોબર ભડકો થયા પછી આમ તાપે, તાપણી કરો બાપા. આ તમને ખાલી લોક દર્શન કરાવું છું, સાચી વાત હોય તો મને તાળીઓથી આશીર્વાદ આપજો ભાઈ ભાઈ ભાઈ. અને તમને સાચું કહું, જોકે આજ હું આનંદમાં જ છું, જોકે, અને હું તમને હજુ ઘણો આનંદ કરાવવાનો છું. આ ઇન્દ્રાળ ગામની અંદર મેં કેટલાય પ્રોગ્રામ કર્યા છે, હું તમને ગણતરીથી ન કહી શકું. હું આટલા પ્રોગ્રામમાં આવ્યો છું, ઘણા પ્રોગ્રામમાં હું આવ્યો છું. નાની ઉસામણીથી માંડી મોટી ઉસામણી, ભગવાનના કાર્યક્રમો, માતાજીના કાર્યક્રમો કર્યા છે. દરેક કાર્યક્રમમાં તમે અમને વધાવો છો ને, એ અમારું ભાગ્ય છે ભલામણ. એટલે હું મારા પરિવારને રાજી કરી રહ્યો છું આ હાસ્યના માધ્યમથી, કે મારો પરિવાર મને આશીર્વાદ આપે. ભાઈ ભાઈ જય હો. આ મજા તમે તાળીઓથી વધાવેલ કલાકાર બહુ આનંદમાં આવે. એટલે પેલી ઘરવાળી રોતા રોતા સોગન ગાથાઈ સાંભળો કે હે ભગવાન, મારા ઘરવાળાએ મને 4 ધોકા માર્યા, 2 લાફા માર્યા. હે ભગવાન, તારી નવખંડ બ્રહ્માંડમાં નજર ફરે બાપા, કોનો વાગે તને ખબર હોય? જો મારા ઘરવાળાનો વાગ હોય તો હાલને હાલ ઉપાડી લે, અને મારો વાગ હોય તો ભગવાન હું હાલને હાલ રાંડું. આ સમજાઈને વંદન, નો સમજાઈને અભિનંદન. બે બાજુ મરવાનું કોને આવ્યું?
આદમીને જ આવે. એક સસરાએ જમાઈને ફોન કર્યો, જમાઈ રાજા શું કરો છો? કે બાપા સહન કરું છું. હા બેટા એ કરો, અમે આજ સુધી એ જ કરતા આવ્યા છીએ. અને ઘેર ઘેર આવું છે ભાઈ, એવું કઈ નથી. હા હું તમને એક બીજી વાત કહું. હમણાં એક ભાઈ, દરેક બહેનોને એક બીજો શોખ હોય છે લગ્ન ગીત ગાવાનો. બેનો સાચું ખોટું? એક ગામમાં હાહુ વહુનો વચ્ચે બહુ સારો પ્રેમ, ઇમ્પોર્ટેડ પ્રેમ. હા અમુકના ઘરમાં પ્રેમ છે. અને હું તો બહેનો તમને એક પ્રાર્થના કરું દિલથી, સાંભળો કે તમારા ઘરમાં સાસુ બહુનો પ્રેમ હકબંધ બનાવજો, દેરાણી જેઠાણીનો પ્રેમ ઉજળો બનાવજો. તમારા ઘરની અંદર જેટલા સભ્યો છે એમાં કોઈ જુદા ન પડે એટલી તમે જાળવણી રાખજો. હું ભરત પ્રજાપતિ ટાંક મારીને ગેરંટી આપું છું કે તમારા ઘરે મારો અખિલ બ્રહ્માંડનો માલિક એકવાર મહેમાન થશે. આ મંગલમય માહોલનું સર્જન કરજો. આ જેઠ છે ને આપણા મોટા ભાઈ છે એવું માનજો, દિયર છે આપણો નાનો ભાઈ છે એમ માનજો, સાસુ સસરા આપણા પૂજ્ય પિતાશ્રી માતૃશ્રી છે એમ માનજો. અને ઈ છે ને એ તો ઈ જ છે, ઈ એટલે ઈશ્વર એમ સારો હોય તો. તમે સમજો છો ને? હા એક ભાઈ 4 કોથળીનો બંધાણી ને તે એમાં ગામમાં બુંગીઓ ઢોલ વાગ્યો એટલે ઘરવાળી આમ કીધું, જાગો જાગો, બુંગીઓ ઢોલ વાગ્યો, ગાયોની વારે બધા ચડે છે ને તમે હું પડ્યા રહ્યા છો? નીકળો ને તલવાર લઈને નીકળો સોના માના. હું 4 કોથળી મારીને બેઠો, મારે થોડું બાય જોવાય. હવે તમે મરદ જ કહેવા, આમાં કાંઈ એવું ના હોય કે ગમે તે એક જ જ્ઞાતિવાળા બાજવા જાય. આપણે જવાય. ધર જાતા ધરમ પલટતા ત્રિયા પણંતા દાવ, આ 3 ટાણા મરણના, કોણ રંગ કોણ રાય. આમાં એવું ન હોય. પતિદેવ નીકળો, શું વાત કરો? હા નીકળો, મરદ થઈને મામા સામે સાચી ઘા ઝીલજો, લાલ તલવાર. શું વાત કરો? તલવાર માગી. ઘરવાળી કંકાવટી લઈને આમ ચાલનો કર્યો ને તલવાર આપીને, તલવાર આલે પછી ઉભા રહ્યો કે શું લાલ ટી શર્ટ પહેરો. બહુ ધ્યાનથી સાંભળજો કે લાલ ટી શર્ટ પહેરો. બરોબર, લાલ ટી શર્ટ શું કામ? ત્યાં ઘરવાળી બોલી, સાંભળજો, પતિદેવ તમે ફૂલ થઈ ગયા છો, ફૂલ. કદાચ આમ તલવાર ફગી જાય, દુશ્મનનો ઘા તમને વાગી જાય, લોહી નીકળે તો લાલમાં લાલ દેખાય નહીં. પતિદેવ ટી શર્ટ લાલ પહેરો. ટી શર્ટ લાલમાં લાલ દેખાય નહીં કે? તો પછી લેઘો પીરો આપજે. સમજાય તમારું? હવે મુદ્દો મોટો છે. સમજાય પછી મજા આવે એવું છે, તરત નહીં ખબર પડે. આઈ એમ બહુ મોજમાં હે અત્યારે. હા હમણાં એક જણો તલવાર હવામાં ફેરવતો તો, મારી નાખું, કાપી નાખું, ફોડી નાખું, ઢોરી નાખું, એની દીકરીએ દીવો ન રહેવા દઉં. હું સમજે છે? ત્યાં સરપંચ નીકળે, આ તલવાર કોના હામી હમેળો છો? કે ભૂત ના હામી. પણ ભૂતે તારું શું બગાડ્યું? કે ધોતિયું. તઈ ખબર પડી રાતે બહાર નીકળ્યો તો. હા માપ રાખવું, અમુક જગ્યાએ જાવું નહીં. હા એક ગામમાં એવી વાત થતી કે આપણા ગામના વડલે ભૂત થાય છે. એમાં રાત્રે 2:30 વાગે એક જણો છૂટ્યો સાયકલ લઈને, અને એમાં એ વડલે એક જણો બેઠો બેઠો બીડી પીવે. આપ ભાઈ ત્યાં તો આને સાયકલને બ્રેક મારી, એક પગ પેડલ ઉપર, એક પગ ઓટલા ઉપર આમ ઠેરાયો, અને આમ રાખીને આમ ગવંડર પકડીને હાકલ કરી કે એ ભાઈ એ બોલો કે તમને કહો કે અહીંયા ભૂત થાય. સાચી વાત? મને ગુજરી ગયા 1.5 વર્ષ થયા, મને ખબર નથી. અને પછી જે સાયકલના પેડલ વાગ્યા, હોન્ડાની સાઈડ કાપતો ગયો. ભાઈ જાવો પડ્યો. એટલે વાત મુદ્દો મારો એવો હતો, અત્યારનો જમાનો સારો છે. મારો પોઈન્ટ એ છે, અત્યારે લગ્ન પ્રસંગ એવા સારા ઉજવાય છે, ના પૂછો વાત. લગ્ન પ્રસંગમાં વેટર એવા આવે છે કે જાનડીઓ ઝાંખી પડે. બોલો હા સાચું કહું છું, ખોટું હોય તો પાછું આવજો. જાનડીઓ ઝાંખી પડે એવા વેટરીઓ આવે. ભલી વેટરીઓ અલગ અલગ. સાચું હોય ને પાછા જે ડોહલા બેઠા હોય ને ત્યાં જ મીઠાઈ લઈને જાય. યા સર ત્યાં તો સર પરડીને પાણી પાણી થઈ જાય. આમ ડબલેથી ડોલમાં ભરે એવો સર થઈ જાય. ત્યાં તો ફળાક દઈને 2 ઠેફલા ઉપાડે. ત્યાં બાજુમાં ડોહા બા બેઠા કે ડાયાબિટીસ ખાતો નહીં, કે તારો બાપ મરી જાવ 42 માર્યા, બાકી ગગીન ના ન પડાય. ગગીન ના પડીએ તો આબરૂના કાંકરા થાય. કેવો જમાનો યાર, વાહ વાહ. આપણને એમ લાગે કે ભાઈ જીવી લેવા યાર, જીવવા જેવો જમાનો છે. લગ્ન પ્રસંગની વાત તમને કરવી પહેલા સાંભળો. અત્યારે જમાનો એટલો સુધર્યો કે બેહણા કેવા હારા થાય. લે
બહેણામ તમે ગયેલા છો ને, એજ્યુકેટેડ બહેણામ જાજો, એવી મજા આવે. ધોરો મંડપ, ધોરા ગોદડા, ધોરા જબા, ધોરી ટોપી, બધું ધોરો, ખાલી ગુલાબનો હાર જ લાલ, અને બધી નકરી ડિસિપ્લિન. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એવી મંગલમય માહોલ હોય આપણને એમ થાય હાલો આપણે મરી જાય, તરત મરવાનું મન થાય. હા તમને સાચું કહું, એવા એવા જ આપણે બધા સુધરી ગયા છીએ, ના પૂછો વાત. અને મોજ છે વાલા, હું તમને એકડેથી સુધી એમ કહી શકું કે અત્યારનો જમાનો બહુ જ આનંદનો છે. આપણે આનંદ માણી લ્યો. બહેનો માતાઓ માટે ખાસ જમાનો બહુ સારો છે. બહેનો દરેક પ્રોગ્રામમાં મેં એમ કહે કે મારી બહેનો, મારી માતાઓ, તમે શક્તિ છો, અને પુરુષ સહન શક્તિ છે. એને પૈણ્યા પછી સહન જ કરવાનું આવે. હા દરેક બહેનો તમે આટલા બેઠા છો, તમને એક સાચી વાત કહી દઉં, તમારા ઘરવાળા એકવાર તો એવું બોલ્યા જ હશે, એકવાર બોલ્યા જ હશે. કહું સાચું કહેજો, પણ જૂઠું બોલો તમારા પાડોશીના હમ. તમારા ઘરવાળા એકવાર એટલું તો બોલ્યા જ હશે કે તારામાં બુદ્ધિ નથી. હા જો અમુક બેને કીધું સાચી વાત, મને ખબર હોય, કાંઈ હું પૈણેલો ખબર ન હોય. અને દરેક આદમીને કહી દઉં, તમારી ઘરવાળી એકવાર તો એવું બોલી જ હશે કે મારા આયા પછી તમારી વેડા વરી. હવે વેડા વરી છે ફરી છે તો ભાઈ પછી ખબર પડે. હા સાચું કહું, એક બેન કહેતા હતા કે હું તમારા ભાઈના સાથે લગ્ન કરીને આવીને એ પછી તમારા ભાઈ છે ને એ લખપતિ થઈ ગયા. મેં કીધું એ પહેલા શું હતા કે કરોડપતિ. મેકઅપમાં બોદર પૂરો થઈ ગયો. હા સાચું, અમુકની મજા છે. હા એક ઘરવાળો ઘરવાળીને કહેતો ભગવાન બુદ્ધિ વેચતી હતી, ત્યાં વેચતા હતા ત્યારે તું ક્યાં ગઈ હતી? એની ઘરવાળી કે હું તમારા હારે ફેરા ફરતી હતી. એમાં રહી ગયું. પણ બહેનોમાં બુદ્ધિ નથી એવો આદમીનો ભ્રમ છે. તમને સાચું કહું, બહેનોમાં બુદ્ધિ છે એવી આદમીમાં બુદ્ધિ નથી. બહેનોમાં તાકાત છે એવી આદમીમાં તાકાત નથી. ખાલી એક પોઈન્ટ આપો, સાચો હોય તો પકડી લેજો. આ બહેનોએ આદમીના બધાય કપડા પડાવી લીધા. આપણા મોજા એ પહેરે, આપણા બૂટ એ પહેરે, આપણા સેન્ડલ એ પહેરે, આપણી બંડી એ પહેરે, આપણું ટી શર્ટ એ પહેરે, આપણું શર્ટ એ પહેરે, આપણી ટોપી પહેરે, આપણી પાઘડી પહેરે, આપણા કપડા પહેરે. રહી જતો તો એક બાપાનો લેઘો એ પ્લાઝો કરીને પહેર્યો. પ્લાઝો તો જોશે. બોલો બેનો સાચો ખોટો? આદમીના બધાય કપડા બેનો પડાવી લીધા. કોઈ આદમી બોલીએ ક્યાં? બોલીએ ક્યાં? વિરોધ કરીએ ક્યાં? ના કરીએ ક્યાં? પણ હું તમને કહું છું મિત્રો, આપણે પણ ટ્રાય કરો. વટક વાળો, ફરાક પહેરીને ફરવા નીકળો. તમે અમારા પહેર્યા તો અમે તમારા પહેરવાના, આવું કયો? હા કદાચ એવું થાય તો પોકા નીકળી જાય. હો કોની છોડી આવે કે છોડીને છોકરો છે અલા હારે. હા વાંચું. અને તમને સાચું કહું, શહેરમાં જ નથી ઓળખાતું અત્યારે. હાલ હું એવું છે, શહેરમાં જાઓ ને મોટા શહેરમાં, ત્યાં તો બાઈ છે ભાઈ છે એ નથી ઓળખાતું. બાઈ ને ભાઈ બધા હરખા લાગે. હું પેલા બીડી પીતો, તેમાં બીડી પીતો ને એમાં એક ભાઈ ઉભો તો મેં વળી બીડી મોઢામાં નાખી, બાકસ ના નહીં, તો એક ભાઈ ઉભો તો ખભે હતા કે તમારી જોડે બાકસ છે? ત્યાં મને અરવું ફાઈ ગયા, હું તમને બાકસ વાળી લાગુ છું? ઓ બાપા, પાછળથી તો ભાઈ લાગતી હતી, આમ ફરી તઈ ખબર પડી આ તો બાઈ છે. બોલો, આપણને ગોથે નાખે એવો આ જમાનો છે. પણ એવો સરસ મજાનો મંગલમય માહોલ છે. તમે બધા એવા બધા શાંતિથી બેઠા છો, અને આ મોજ તમે જે કરો ને, અહીંયા એક ગીત લાગુ પડે, મારું વંદરા વનસે રૂડું વૈકુંઠ નહીં રે આવું. હે, મારું વંદરા વનસે રૂડું વૈકુંઠ નહીં રે આવું. આ ગીતના દોર આપણને અત્યારે હાલ દેખાઈ રહ્યા છે. સાસુ ને વહુ ની હું વાત કરતો તો સાંભળજો. લગ્ન ગીતની અંદર સાસુ વહુ ગીત ગાવા માટે આવ્યા છે. બેનો સાંભળજો, તમારા માટે છે. હવે બે હાહુ વહુ નું કામ એક જ, પોદરા વીણવાનું. અને બરોબર વરઘોડાની અંદર આમ સામેલ થયા. એમાં શેરીમાં આમ જાતા હતા. વરઘોડો જાતો તો, વરઘોડો જાતો તો, વરઘોડો જાતો તો, ઢોલ વાગતો તો, ઢોલ વાગતો તો, ઢોલ વાગતો તો. એમાં એક આમ દોઢી શેરી આવી. એમાં શેરી વચ્ચે પોદરો ભારી ગયા. સાસુમાનું મગજ ત્યાં પોદરામ ગયું, અને સાસુમાએ વહુને ઈશારો કર્યો. કોઈને ખબર પડી ના એમ કઈ રીતે ઈશારો કર્યો સાંભળજો. આમ વહુને કીધું, તો વહુએ કીધું પોદરો. એ તો કાનમાં કહેવાય ને, કોઈ સાંભળી ન જાય.
ત્યાં વહુએ કીધું હવે બા આપણે લગ્નમાં આવ્યા છીએ પોદરો પોદરો શું કરો પછી લેવું પકડ્યું ભરાય મોટો મોટો છે મોટો લઈ લે પણ વહુએ બહુ દાદ આપી નહીં ત્યાં હાહુમાં ગીત ઉપાડ્યું કારણ કે હાહુ કોઠાવું જ આ વાળી હતી હોશિયાર ને મોટી ઉંમરની અને હાહુમાં ગીત ઉપાડ્યું સાંભળજો કે વહુજી શેરી વચ્ચે પડ્યો પોદરો મોટો પોદરો લઈ લ્યો પોદરો વહુજી શેરી વચ્ચે પડ્યો પોદરો લઈ લ્યો મોટો છે ત્યાં વહુ એની ને એને જવાબ આપ્યો સાસુમાં વોકો રે વળીને કુંડાળું કરો રે વરતા લઈશો પોદરો મોટો પોદરો હાય હાય અને બેનો તમે જાણો છો વડીલો તમે જે જાણો છો જે પોદરાનું કુંડાળું થાય એ પોદરો કોઈ લે નહીં તમને આ વાંચો કુંડાળું નથી મિત્રો એ દસ્તાવેજ છે પોદરાનો દસ્તાવેજ અને હવે નવું નીકળ્યું છે આમ કુંડાળું તો કરે પણ વચ્ચે હાઠેકું રોપે આમ ધજા ધજા હા હું મેં કુંડાળું કર્યું ધજા રોપી પછી વરઘોડામાં ગયા ઘરે ગયા વરઘોડો પૂરો થયો પછી ઘરેથી એક મસ્ત મજાનું તગારું લીધું તગારું એટલે બખડ્યું એટલે દોડ્યું એટલે જે કહેતા હોય એ મૂળ ટૂંકમાં લીધું પોદરો લેવા આવ્યા પણ જેવા પોદરો લેવા આવ્યા કુંડાળું અકબંધ પડ્યું તો પણ પોદરો નહીં પોદરો ગાયબ ને ડોશીમાનું મગજ ને ખોપડું બધું ખસ્યું અને શરૂઆત એને કરી સાંભળજો આ મારો પોદરો કોને લીધો આ મારો પોદરો કોણ લઈ ગયો મારો પોદરો લીધો એને મરકી થાય મારો પોદરો લીધો એને ગુમડા થાય મારો પોદરો કોણ લઈ ગયો આ પેલું ચરણ હવે જે પોદરો લઈ ગઈ છે હામાં ઘરે મેળી ઉપર બેઠી બેઠી તબિયતથી સાંભળે છે એક જો આ માં વિફર્યા ત્યાં બીજું ચરણ ચાલુ કર્યું મારો પોદરો લીધો એનું પૂરું થાય મારો પોદરો કોણ લઈ ગયો મારો પોદરો લીધો એના ભાઈને તાવ આવે આ કીધું ત્યાં પેલી બાઈ થી રહેવાનું નહીં કે રસ્તા વચ્ચે ગાડીઓ નહીં દેવાની ભાઈ સામું નહીં જવાનો આમ જાતા બોલો છો શરમ નથી થતી મોટી ઉંમરની છો એટલે કે પણ હું તને નથી કે કોને કે છે એ તો મારો પોદરો લઈ ગયો એને કહું છું કે તારો હતો કે ના ભેંસનો એટલે તો હું મગજ મારી છે યાર તમને કહું સંસારમાં આ જોક્સ બહુ મોટો છે આ દુનિયામાં આપણું કાંઈ નથી તો આપણું કરીને મળી જાય બોલો તમે હાલીને નથી આવ્યા બોલો હાલીને આવ્યા છો જન્મ્યા તેથી હાલીને આવ્યા છો હાલીને નથી આવ્યા મર્યા પછી હાલીને નથી જવાના તો પછી હું હાલી નીકળ્યા છો હા સાચું તમને કહું તમારું નામ પાડનારા કોક છે તમારું નામ ભૂહનારા કોક છે તોય તમે ખાલી ખોટા કદુક હું થાવ છો ભગવાનનું સ્મરણ કરીને એના ભેગા થઈ જાઓ આનું નામ સાચું ભજન છે આ ઇન્દ્રાળ ગામની અંદર આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આનંદેશ્વર મહાદેવ અવતાર એટલા આનંદમાં છે હું ભરત પ્રજાપતિ ગેરંટી સાથે બોલી શકું દાવા સાથે બોલી શકો કે ભગવાન એટલા મોજમાં છે ને ત્યાં તમે 3 દાડાથી જાગરણ કર્યા છે ને તોય આ તમે શિવરાત્રીમાં આટલી મોટી સંખ્યામાં બેઠા છો આ ભગવાનની અસીમ કૃપા કહેવાય નહીં તો આ બેહવાની તાકાત આપણામાં અત્યારે ન હોય ભલામણા હા સાચું બીજું કે તમામ દાતારોએ આ કરોડોની સંખ્યામાં દાન આપી અને આ ધર્મની ધજા અને ધર્મની જ્યોતિમાં દિવેલ પૂર્યું છે ને આ જ્યોતિ કોઈ દી ઝાંખી નથી પડવાની આ હાવ સાચી વાત એટલે મંગલમય માહોલ છે તમારા બધાની મોજ છે અને ગામડાની વસ્તી ભલે નાની હોય પણ ઘરે ઘરે જ્ઞાની હોય નાના મોટાનો વર્તારો હોય એકબીજાનો સહારો હોય આગણે મીઠો આવકારો હોય રામ રામનો રણકારો હોય ચા પીવડાવવાનો ઢાળો હોય ચા છે પેલું દૂધ રાખ્યું ફાટી ન જાય સાચવજો ખોટું ઘરના એ કહી દેવું સારું કે તમે ભરતભાઈ બોલ્યા નહીં ફાટી ગયું એમ ન થાય અમૃતભાઈ બરોબર હા એ જે દૂધ લાઈન મેલ્યું છે એને વહેલી તકે ઉકાળી દો મેરા આવે તો એમાં ચા ખાટ નાખી દેજો થોડું પાણી નાખજો વાંધો નહીં પણ માપે
હા એક બેને મને ચા પાઈ મેં વખાણ કરે બેન ચા બહુ સારી બનાવો તમે મને કે ભરતભાઈ હારી જ હોય ખાઈની દસ્તો મળ્યા નહીં ને તે આદુ મોઢેથી ચાવીને નાખ્યું અરે માં મારી નાખા બીજો કપ આપું મેં કે ના બા હવે રેવા દો ઓલી પીધી છે હમણાં ફુવારો થઈને બહાર આવશે હા વાંચું બીજા ગામમાં અમે ગયા તો હામેથી બોલ્યા હામેથી બોલ્યા કે આદુવાળી ચા કરી પીશો મેં કે ના બાપા રેવા દો આદુવાળી તો નહીં જ મન કે તો દૂધ પીશો મેં કે આવા દો ગામડું ગામને દિલેર માણસ બોલાવવા તાહરું ભરીને દૂધ લાવ્યા મેં કે આપણે કલાકારી કરી થોડી આમ આગ્રહ કર્યો કે થોડું ટેટસ સચવાય ને ભાઈ જરા વધારે છે એટલે થોડું ઓછું કરો અરે હું ઓછું કરો મહેમાન માટે માથું આપી દેવાય દૂધ શું ચીજ છે પી જાઓ અરે કીધું આ 12.5 ફેટનું હોય કે હા એ તો 12.5 ફેટનું હોય જ તે ઘરની બહેનું ચોખ્ખું દૂધ મેં કે એટલે કહું થોડું ઓછું કરો અમે તો કોથળીના પીધેલા 4.5 ફેટના એટલે આ 12.5 ફેટનું થોડું ભારે પડે ઓછું કરો અરે મહેમાન માટે માથું આપી દે ભરતભાઈ તમને શું વાત કરું પી જાઓ અરે ઓછું કરો નો પી અરે પી જાઓ અમે સમજશું પાડો થઈ ગયો તો પાડા બનાવ્યા અલા હું છે કીધું આ કેવી જમાવટ થાય આપણને અમુક માણસોની મજા અમુક બહેનોની મજા હો બહુ સાચી વાત તમને કહું એક બેનના ઘરે ચા પીવા આ ગયા હતા ને ઘર ધણી ઓર્ડર આપી દીધો ભરતભાઈ હાસ્ય કલાકાર આવ્યા છે અને જાઓ જલ્દી ચા રાંધો હવે બેનને વાસ્તવમાં ક્યાં જવાનું હોય ઈ રહોડામાં રસોડાને જવાને બદલે શેટી માર સામે ગોઠવાઈ ગયા અને એજ્યુકેટેડ બાઈ ભણેલી ગણેલી ડિગ્રી ઉપર ડિગ્રી આટલી બધી ડિગ્રી આવી એજ્યુકેટેડ બાઈ મારા સામે આવીને મને એકચ્યુઅલી ભરતભાઈ તમે ચા પીશો કે કોફી અને બોલે તે આપણને રૂડું લાગ્યું મેં કે વાહ બેન તમે તો જબરું બોલો છો સારું છે ને માઇક તમારા હાથમાં નથી ને તો અમારું તો પાંચું ન આવે બોલો તો ભાઈ તમે ચા પીશો કે કોફી મેં કીધું ચા કીધી ચા કરો તો પછી આખી પીશો કે અડધી મેં કીધું અડધી કરો એટલે ગળી પીશો કે મોરી મેં કીધું મીડિયમ કરો આદુ નાખું કે ન નાખું મેં કીધું તો બિલકુલ નહીં આદુ નહીં કોઈ વાંધો નહીં તો સૂંઠ થોડી નાખું કે ન નાખું મેં કીધું બા હોય તો નાખો નહીં તો હાલ છે પણ ચા કરો કોઈ વાંધો નહીં સ્ટીલના કપમાં પીશો કે કાચના મેં કીધું હું ચા નથી પીતો મેં કીધું ફેરવાર આવો તો જમવાનો ટાઈમ લઈને આવજો મેં કીધું ચામાં 1.5 કલાકનું ઇન્ટરવ્યુ લે તો જમવામાં તો 2 દી પહેલા જવું પડે ને ભાઈ હવે માણસો આ દુનિયામાં છે હો આ બહુ સમજવા જેવી વાત છે જ્યાં માણસોને ભગવાને બુદ્ધિ આપી પછી એ બુદ્ધિના ગાડિયા ભગવાનના હામા કરે ને તેથી અખિલ બ્રહ્માંડનો માલિક દુખી થાય છે તમને સાચું કહું અમારા ગુલાબદાન બારોટ લખે છે કે હથેળીમાં વાળ નહીં કધેડાને ગાળ નહીં ઉંદરને ઉચાળો નહીં મીંદરીને મારો નહીં હંસ ક્યાંય કાળો નહીં અને કુંવારાને હાડો નહીં કુંવારો હોય એને સાળો ન હોય કુંવારાને હાડો નહીં કડી ઉપર તાળું નહીં કોટ ઉપર શાલ નહીં બખ્તર ઉપર ઢાલ નહીં કેડામાં પાન નહીં ઘર જમાઈને માન નહીં ઘર જમાઈ હોય એને માન ન હોય અને ધ્યાનથી સાંભળજો વાત ઘણી લાંબી છે પણ ટૂંકમાં કહું કે દિગંબરને શરમ નહીં પાપીને ધર્મ નહીં કેડામાં ફૂલ નહીં ફળ ફૂલમાં હાથો નહીં અને ઇન્દ્રાળ ગામના પવિત્ર પ્રોગ્રામમાં તમે તાળી પાડો તો મને વાંધો નહીં ભાઈ આ તાળીનું પ્રમાણ છે એટલે બધા મોજથી તમારે તાળી પાડવી મારા પ્રોગ્રામમાં તમને મજા આવે છે કે નહીં બેનો માતા હાચવામાં ખમ ખાઈને બોલો તમને મજા આવી વડીલો તમને મજા આવી સમાધિ લેવાનું કેન્સલ કહી દેવું સારું નહીં તો આ તો જીસીબી થી ખાડો ગોડીને રાખે કે તમે કહેતા હતા સમાધિનું આ સમાધિ લ્યો નહીં હાલે સાચું કહું બાપુ રાખી તો નહીં ને હવે પૂરી દેજો કારણ કે હવે મારું કામ ફાઇનલ થઈ ગયું આ એક ગામની અંદર ગામની અંદર ફેર હોય ભાઈ દરેક ગામ એક હરખા નથી હોતા દરેક માણસો એક હરખા નથી હોતા દરેકની ગતિ અલગ અલગ હોય તમને હાવ સાચું કહું હા જે માણસોની મજા છે ને એ પરમાત્માએ આગવી ઘડી છે એટલે મંગલમય માહોલ છે તમારા બધાનો પ્રેમ છે અને મને તો એટલી બધી મજા છે કે ના પૂછો વાત પણ સમય છે ને એ બહુ કિંમતી વસ્તુ છે હું તમને દિલથી કહું આ દુનિયામાં કિંમતી કોઈ વસ્તુ હોય ને તો એ સમય છે તમે તમારા સમયને સાચવજો તમારા સમયને તમે માન આપજો સમય તમને માન આપશે અને છેલ્લી કળાની જો કદાચ છેલ્લી વાત હોય ને સમગ્ર ભજન કરો તમે
ગમે એટલું હાસ્ય કરો, ગમે એટલું સત્સંગ કરો, ગમે એટલા તમે ચોપડા વાંચો, ગમે એટલા શાસ્ત્રો વાંચો, પણ એ બધાને નિચોડ્યા પછી જે રસનું ટીપું આવે ને, એ ટીપાનું નામ જો કદાચ મારે જાહેર કરવું હોય ને, તો એ તમારા પરિવારમાં માવતરની સેવા છે. એ સેવા કર્યા વગર આ બધું સિદ્ધ નહીં થાય. મા બાપની સેવા કરો, મા બાપના માન તમે જાળવો. એમાં દીકરીઓ તમને ખાસ પોતાના માવતરના સામે આગળી ચીધીને બહેનો એકવાર બોલજો કે આ પૈંડમાં પ્રાણ રહે ને ત્યાં સુધી, હે માવતર, હું તમને કલંક નહીં લાગવા દઉં. આટલો મારી દીકરીઓ બોલી જાય ને તો ભારત વર્ષ નંદન વન બની જાય સાહેબ. આ બહુ મોટી વાત કીધી મેં, તોય તાળી બહુ ઓછી પડી. તાળી તો પાડો, તો તાળી પાડો, તાળી પાડવા જેવું છે. તાળી પાડો, આનંદ કરો. અને તમે બધા મજાના માણસો છો, હું આવું દરેક પ્રોગ્રામમાં કહું. સાચી વાત ને, ધ્યાન રાખવું પડે તો જ અમુક સમજાય નહીં, તો બાકી સમજાય નહીં. હા, અમે એક જગ્યાએ તું બર કહીને બોલ્યો, આમાં ગડડ ઢોલ ત્રંબાડ કડડી આકાશ કડકડે જડડ પ્રકટ માણી ઝાડ થડડ પર ધરા ધડક ગઈ અલર હાચ્યો સુરાણ મરણ મર્યા કદ મંડી હળદ ધાર રુદ્રી સડડ રગદા ભગજનની કલર ભયો મેરુ પ્રપદ મિટ ગયો તજી સચી ભાનકો ઈ મોઘો ભનત જ્વાલા મુખી હરી લેત પ્રાણ ઈસુરાનકો. આટલું ઝડપથી બોલ્યો. એક ડોશીમાં રોયા, ડોશીમાં રોયા. હું તો સ્ટેજ ઉપર હેઠો ઉતરીને જોડે જઈને કે બા, એ બા કેમ રોયા? પણ કે બેટા તારા દુખે રોઉં છું. મેં કીધું બા હું તો હાજો નવરો છું. આ પણ મારી બહેને કાલ પાડો આવ્યો, તારા જેમ ગાંગરી ગાંગરીને મરી ગયો. અરે રે, આ તો મને આશીર્વાદ આપે છે કે હરાપાલે ઈ નો સમજાણો. હા, પ્રિય બોલવું સજનતા દાતા રીસુર પંથ એતા અભ્યાસ ના આવડે બિના કૃપા ભગવાન. એક ડોશીમાં ગારામ પડી ગયેલા, કોઈ એમને મદદ ન કરે. અડધો પૂણો કલાક થયો, એમાં કોલેજિયન છોકરો અપ ટુ ડેટ કપડાં પહેરેલા ને ભારી ગયો. એને દયા આવી, એને કપડાની ચિંતા કર્યા વગર ગારામ પડ્યો. ડોશીમાન ઉચક્યા, ઉચકીને બહાર લાવ્યો. એ ગોટલા ઉપર બિહારીને બાજુના ચકલીથી આમાં એક ડોલ ભરીને પાણી ભરલાયા. પાણી ભરીને એમ કહેવાય ડોશીમાન નવડાવ્યા, ચોખ્ખા કર્યા. પછી ડોશીમાન પગે લાગ્યો, બા હવે કેમ છે? તઈ બા બોલ્યા, બેટા 1.5 કલાકથી આ ગારામ પડી હતી, મારા હામું કોઈ જોતું નહોતું, પણ તું એ આવી ગારામાં પડી, કપડા તારા બગડ્યા, ચિંતા કર્યા વગર મને ઉચકી ઠેકાણે કરી. એ મારો ઠાકર તને ઠેકાણે કરે. અરે બાપા, આને આશીર્વાદ સમજવા કે આને કઠણાઈ સમજવી? હા, બહુ મુદ્દો મોટો છે આ. એક ડોશીમાં ગીત ગાતા હતા. ડોશીમાં 85 વર્ષની ઉંમર, બેરિંગ વગરના, એટલે કે દાંત નહીં, એમ મોઢામાં બોલે તો હવા નીકળી જાય. અને ડોશીમાં ગાતા હતા, મથુરાની શેરીઓમાં મને કાનો દેખાય છે, ગોકુળની ગલીઓમાં મને લાલો દેખાય છે. અડધો પૂણો કલાક આલ્યું, 1.5 કલાક આલ્યું. મથુરા ગોકુળા કાનો લાલો, બીજું કઈ નહીં. એક ડોહાભાઈ એવા લાકડી ટેકે, આમ નેજવું કરી જોઈ તાં તો ઈ લે, આ તો ઈ છે. ડોહો ગાર્ડન થઈ ગયો, કારણ કે એના ઈ હતા. પણ ગીત સાંભળ્યા પછી જે ડોહાભા બોલ્યા એ સાંભળો કે હે ડોશી, તને મથુરાની શેરીમાં કાનો દેખાય, ગોકુળમાં લાલો દેખાય, આ ઢારિયામાં પડ્યો ડોહો દેખાય. હવાનો ચા પીધાવાનો પડ્યો, ઘરના કાના હાચવો નહીં. આ મોટો મુદ્દો કીધો કે નહીં ભાઈ? સાચું હોય તાળીઓથી આશીર્વાદ આલો ભલા. ભાઈ ભાઈ ભાઈ, બધી ડોશીઓ ભેગા થઈને કહેતા, કાનન માખણ ભાવે રે, કાનન મિશ્રી ભાવે રે. ઓલાને ખીચડી ભાવે, એનું કરો. દૂધ નાખી ખીચડીમાં ડોવો કરીને પાઈ દો, અમૃતનો ઓડકાર આવશે. બહેનો માતાઓ, આ મારી એક તમને ટકોર છે